વડોદરાના વાડી ભાનવાડા ખાતે ભગવાન વિશ્વકર્માની પ્રતિમાની સ્થાપના છેલ્લા 25 વર્ષથી કરવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સાથે સાથે સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી, મહાપ્રસાદી, ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ સાથે સાથે ભગવાન વિશ્વકર્માજીની શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી, જેમાં ઢોલ ત્રાસાના તાલે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા. ધામધૂમથી ભગવાન વિશ્વકર્માજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ભગવાન વિશ્વકર્માજીની જન્મજયંતિની ઉજવણી સંપન્ન કરાઈ હતી. વાડી ભાટવાડાની અંદર છેલ્લા 25 વર્ષથી વિશ્વકર્મા દાદાની સ્થાપના કરીએ છીએ, જે નિસ્વાર્થ ભાવે અનિકેત મિસ્ત્રીને દ્વારા બનાવવામાં આવે છે અને આપણે દાદાનો પ્રચાર અંગતે કરીએ છીએ. હવે આજે મહાઆરતી 6:30 મહાઆરતી બાદ મહાજનો થોડા જોડાશે અને બાદ ઢોલ તાશાના ધમથી દાદાનું વિસર્જન રેલી નીકળશે, જેમાં અહીંથી ચોકડી 4 રસ્તા નયા મંદિર ફુવારા પાસે સુધી વિસર્જન થશે.